પાટણ રાણા સમાજ આયોજિત અખિલ ભારત રાણા સમાજના શિક્ષણ પ્રાધ્યાપક સંમેલન માટે બહારગામથી આવેલા રાણા સમાજના આગેવાનો તથા રાજકારણી આગેવાનો દ્વારા આમંત્રણ આવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, સંસદ સભ્ય તથા ઓબીસી મોરચાના મંત્રી મયંકભાઈ, અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ દીપકભાઈ રાણા, ઉપપ્રમુખ રાજેશભાઈ ઝવેરી તથા સમાજના આગેવાનો અને પાટણ રાણા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને યોજ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ ગણેશ સ્તુતિ અને સ્વાગત ગીત નૃત્ય કરીને કરી હતી। તેમજ રોટરી ક્લબ પાટણના સહયોગથી રક્તદાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તથા સમાજની દીકરીઓએ દુર્ગા વાહિનીની કલાકુશળતા બતાવી હતી। સુરત ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ તેમજ રાજકારણી આગેવાનોએ સમાજમાં એકતા, શિક્ષણ, સમાજના દીકરા દીકરીઓ આગળ વધે, રાણા સમાજ બીજા ઉચ્ચ સમાજની હરીફમાં આવે તેવો સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશો પાઠવ્યો હતો। નમસ્કાર, ધારાસભ્ય સુરત અરવિંદભાઈ રાણા આજે પાટણ રાણા સમાજ દ્વારા શ્રી અખિલ ભારત રાણા સમાજનો સમાજ દર્શનનો કાર્યક્રમ પાટણ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે અખિલ ભારત રાણા સમાજના વસતા રાણા સમાજના ભાઈઓ અને બહેનો જુદા જુદા શહેરોમાં, જુદા જુદા જિલ્લાઓમાં, જુદા જુદા ગામડાઓમાં રાણા સમાજ વસેલો છે। એ રાણા સમાજને એક કરવા માટેનો અને રાણા સમાજમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમના ભાગરૂપે આજે પાટણ રાણા સમાજ દ્વારા એક સમાજ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા બરોડા મુકામે તારીખ 27મીએ શિક્ષક અને પ્રાધ્યાપકનું સંમેલન રાખેલું છે। રાણા સમાજના જ શિક્ષક અને પ્રાધ્યાપકોનું એક ખૂબ મોટું સંમેલન જ્યારે રાખવામાં આવ્યું છે ત્યારે સમાજના સૌ વિસ્તારની અંદર અખિલ ભારત રાણા સમાજના હોદ્દેદારો સાથે સમાજને એકત્રિત કરવાના ભાગરૂપે આ જે સંમેલન રાખવામાં આવ્યું છે એમાં સૌ વિસ્તારના લોકો આમાં સામેલ થાય એટલા માટે શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે પાટણ રાણા સમાજ દ્વારા જે અનોખા કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો છે એ બદલ હું પાટણ રાણા સમાજનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું।